હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું એક નવા વિડીયોમાં। તો આજે આપણે એક એવા સ્થળની મુલાકાત લેવાની છે કે જેને રોડ ટુ હેવન તરીકે ઓળખવામાં આવે છે, મતલબ કે ગુજરાતીમાં સ્વર્ગ તરફ લઈ જતો રસ્તો। તો ચાલો સૌ સાથે મળીને આપણે આ એક નવા સ્થળની મુલાકાત લઈએ। કેટલાક લોકોને સમુદ્ર પસંદ છે તો કેટલાક એટલે કે મારા જેવા લોકોને પહાડ, પરંતુ ગુજરાતની આ ખૂબસૂરત જગ્યાએ એક નવો વિકલ્પ ખોલી દીધો છે, કેમ કે આના જેવી અનોખી જગ્યા આ વિશ્વમાં ક્યાંય નથી। ના આ સમુદ્ર છે કે નથી આ પહાડ, તો પણ સમુદ્ર જેવું પાણી વહે છે અને પહાડોના બરફ જેવી સફેદ આ જમીન છે। તો ભારતનું એકમાત્ર સફેદ રણ એટલે કે વ્હાઇટ ડેઝર્ટ ઓફ કચ્છ। આ રોડ ટુ હેવન એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલો હાઈવે છે, જે કચ્છના મોટા રણમાંથી લગભગ 30 કિલોમીટર સુધી ફેલાયેલો છે, જે ભારતના સૌથી મોટા મીઠાના મેદાનનું અદ્ભુત દ્રશ્ય પ્રદાન કરે છે। આ રસ્તો એ ઘડોલીથી સાંતલપુરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ છે અને તે તેની મનોહર સુંદરતા પ્રદાન કરે છે। તે તેવા વિશિષ્ટ ડ્રાઇવિંગ અનુભવ માટે પ્રખ્યાત બન્યો છે। આ હાઈવેની લંબાઈ 278 કિલોમીટર છે, જેમાંથી 30 કિલોમીટરનો રસ્તો આ કચ્છના સફેદ રણમાંથી પસાર થાય છે। 30 કિલોમીટરનો આ લાંબો રોડ એ ચાલુ થતો તો દેખાય છે, પરંતુ પૂર્ણ થતો દેખાતો નથી। તો મિત્રો, ગુજરાતના કચ્છમાં વસેલું દૂર દૂર સુધી ફેલાયેલું અને ક્યારેય પણ તેનો અંત નથી એવું આ કચ્છનું સફેદ રણ, જે બન્યું છે પૂર્ણરૂપે મીઠાથી, કે જે કુદરતનો કમાલ છે। આ રોડ પરથી ચાલતા દેખીએ તો એવું લાગે કે જમીન અને આકાશ એક થઈ ગયું હોય અને આપણે ઘણી દૂર આકાશમાં જઈ રહ્યા હોય, કેમ કે આ રસ્તાનો કોઈ અંત જ નથી। એટલે જ તો આ રસ્તાને રોડ ટુ હેવન કહેવામાં આવે છે। મિત્રો, અહીંયા થોડા સમય પહેલાં આ વિસ્તાર એ પૂરા પાણીથી ભરેલો હતો, જે હવે પાણી મીઠામાં પરિવર્તન થઈ ચૂક્યું છે। મતલબ કે આ એક કુદરતની કરામત છે કે પાણી સુકાઈને તે એક મોટા સફેદ રણની રચના કરે છે। મિત્રો, આ કચ્છના આ લેકમાં એકદમ છીછરું પાણી હોય છે અને એ પણ એકદમ ચોખ્ખું અને સ્વાદે એકદમ ખારું હોય છે। અહીંયા રિફ્લેક્શન પણ ક્લિયર જોવા મળે છે કે જ્યારે આપણે પાણીમાં ઊભા હોઈએ અને આપણું પ્રતિબિંબ જ્યારે પાણીમાં પડે એ આપણને એકદમ ચોખ્ખું દેખાય છે, કે જાણે આપણે અરીસા પર ઊભા હોઈએ। તો વાતમાં મેં પહેરી લીધો છે કચ્છી ડ્રેસ, કે જેની કપલ પ્રાઇસ 150 રૂપિયા છે। તો તમને આ ડ્રેસ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મિત્રો, આ છે કચ્છની મોજ, કે જે તમને સૌથી વધુ શિયાળામાં જોવા મળે છે। આ એરિયાને દેખીને એવું લાગે છે કે એન્ટાર્કટિકામાં સફેદ ગ્લેશિયર હોય છે અને એની વચ્ચે જે પાણી હોય છે અને એની વચ્ચે જે સફેદ ગ્લેશિયરના ટુકડા હોય છે ને, એ જ રીતે અહીંયા ક્યાંક આપણને મીઠાના ટુકડા દેખાય છે, કે જે આપણને સફેદ ગ્લેશિયરની અનુભૂતિ કરાવે છે।
આ એક યુનિક અને ખૂબસૂરત નજારો છે કે જેને જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે કે જે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે। અહીંયા રોડની બંને બાજુએ ખૂબસૂરત અદ્ભુત નજારો જોવા મળે છે જે સમયાંતરે બદલાતો રહે છે। અહીંયા ક્યારેક પાણી આવી જાય તો ક્યારેક મીઠું એટલે કે સફેદ રણ। અને અત્યારે હું જે સમયગાળામાં આ જગ્યા પર ઊભો છું ત્યાં મને બંને પ્રકારના વાઇબ્સ જોવા મળે છે। કચ્છમાં ભૌગોલિક વૈવિધ્યતાનો ઉત્તમ ખજાનો જોવા મળે છે। કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાતા રણોત્સવથી તો હર કોઈ વાકેફ હોય છે, પરંતુ આ વિસ્તારમાં આવેલા સફેદ રણને ચીરીને નીકળતો આ રસ્તો કે જેને હવે રોડ ટુ હેવનના નામે ઓળખવામાં આવે છે કે જે પોતે એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યો છે। આ રસ્તાની બંને બાજુ અફાટ રણની વચ્ચેથી પસાર થઈ લોકોને આહ્લાદક વાતાવરણની અનુભૂતિ કરાવે છે। રણના આ હિસ્સામાં જેના પર આ રોડ બનાવવામાં આવ્યો છે જેને રણ ઓફ કચ્છ લેક કહેવામાં આવે છે, કારણ કે વર્ષનો અડધો સમય તે પાણીથી ભરાઈ રહે છે। આ રોડને પસાર કરીને જે ખૂબસૂરત આઇલેન્ડ આવે છે જેનું નામ છે ખદીર બેટ। આ બેટમાં ઘણા બધા ગામો આવેલા છે, પરંતુ રોડ ટુ હેવન જે ગામને જોડે છે તેનું નામ છે ધોળાવીરા। તો દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ઠોકી દેજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો। અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા અવનવા ઇન્ફોર્મેટિવ મોજવાળા અને અવનવા સ્થળોની મુલાકાત સાથેના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર હર હંમેશ આવતા રહેશે। તો હવે મળીએ ટૂંક જ સમયમાં એક નવા સ્થળની મુલાકાત સાથે।